તાપી વ્યારાના જિલ્લા સેવા સદન ખાતે સામાજિક સમરસતા પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થે અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેના વિરોધમાં અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરીને અને કહેવામાં આવ્યા નથી। તાપી જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા અભ્યાસમાં શ્રીમદ ભગવદ ગીતાનો વિરોધ કરતા લોકો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ અને સલામતી અને દેશનિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્યને માત્રને સમાન રૂપે લાગુ પડે છે। આ જ્ઞાન સૌ કોઈને જીવન વિકાસ માટે મહત્વનું છે। અદાલતોમાં પણ આજે શ્રીમદ ભગવદ ગીતાના નામે શપથ લેવાય છે। એ સત્ય, નિષ્ઠા અને ન્યાયના પ્રમાણિકતાની પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાના સામયિકોમાં શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ અને અસમાનતા અને અસ્પૃશ્યનો છેદ ઉડાડવામાં આવ્યો છે। જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતાએ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે। શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સર્વધન થાય છે, ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। શ્રીમદ ભગવદ ગીતાના જીવન મૂલ્યોનો પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે, જેને કોઈ પણ જાતના વિરોધ વિચલિત થયા વિના ચાલુ રાખવું જોઈએ, તેવું સામાજિક સમરસતા મંચ તાપી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું। જય શ્રી રામ, જય જગન્નાથ। અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર એ મુદ્દાનું હતું કે ગુજરાત સરકારે શ્રી ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને એક પ્રશંસનીય કાર્ય કર્યું છે, પણ કેટલાક દુખિયાઓને એ ગુજરાત સરકારનું પ્રશંસનીય કાર્ય ગમ્યું નથી, એટલે એનો વિરોધ કરી રહ્યા છે। જે તે સ્તરે એ વિરોધ કરનારાઓને મારે એટલું જ કહેવું છે કે શ્રી ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી। સમગ્ર માનવ જાતના ઉત્થાનને માટે અર્જુનને નિમિત્ત બનાવીને આ આખો ગ્રંથ એટલે એનો ઉપદેશ કરવામાં આવ્યો છે। એની અંદર સૌથી મહત્વની વાત છે, આખો ગીતાનો જે મુખ્ય ભાગ છે એ કર્મયોગ છે, અને કર્મયોગ સારા કર્મ કરીને માનવ જીવનને નવી ઉન્નતિ અથવા નવી ઊંચાઈ પ્રદાન કરવાનું એમાં કાર્ય છે। અને એટલા માટે જ મેં કીધું તેમ ભગવાને એમ કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ। એનો અર્થ એ થાય છે કે સર્વ ધર્મને ત્યજીને તમે મારે શરણે આવો। તો આ વાત તો ભગવાને 5000 વર્ષ પહેલા કીધી છે। ઇસ્લામને આવીને 1400 વર્ષ થયા, ઈસાઈઓને આવીને 2000 વર્ષ થયા, અને યહૂદીઓને આવીને 3 વર્ષ થયા, 3000 વર્ષ થયા। તો એ આટલા વર્ષો પહેલા જ્યારે આ સંદેશ આપવામાં આવ્યો ત્યારે આવા કોઈ પંથ, સંપ્રદાય એવું કોઈ અસ્તિત્વમાં નહોતું, અને એટલા માટે જ આ કોઈ હિન્દુ ધર્મને કે એને સંબોધીને કે એને માટે આ કહેવાયેલો ગ્રંથ નથી, પણ સમગ્ર માનવ જીવનના ઉત્થાનને માટેનો આ ગ્રંથ છે। એ વિરોધીઓએ શ્રી ગીતાનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ, જેથી અમને ખ્યાલ આવે, અને એમનો વિરોધ ખોટો છે એને અમે વખોડીએ છીએ।